અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક સમારોહમાં 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવવામાં આવશે. આ વિશાળ અગરબત્તી વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડ નામના રામ ભક્તે તૈયાર કરી છે, જેની સુગંધ આખું અયોધ્યા અનુભવશે. આ અગરબત્તી 31 ડિસેમ્બરે અયોધ્યા જવા માટે રવાના થઈ. ઠેર ઠેર લોકોએ તેના દર્શન કરીને ભાવપૂર્વક સ્વાગત કર્યું. આ અગરબત્તી જ્યારે લુણાવાડામાં પહોંચી ત્યારે શહેરીજનોમાં ભારે આનંદ વ્યાપી ગયો. ટ્રેલરમાં લઈ જવામાં આવતી વિશાળ અગરબત્તી જ્યારે રોડ પરથી પસાર થઈ ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અગરબત્તીના દર્શન કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. લુણાવાડામાં કોટેજ નજીક અગરબત્તી પહોંચી ત્યારે જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સાધુ, સંતો અને ભક્તોએ પૂજન કરીને અગરબત્તીનું સ્વાગત કર્યું. તો ડીજેના તાલે નાચીને નગરજનોએ અગરબત્તીના આગમનને વધાવ્યું. આ ઉત્સાહભર્યા માહોલમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. અગરબત્તીના દર્શન કરીને નગરજનોએ ધન્યતા અનુભવી.